Hello friends, myself Aryan Patel. Welcome to my course CC Math 301. આજના લેક્ચરની અંદર આપણે અહીં દાખલો ગણવાના છીએ. આ દાખલો જે છે પાર્શિયલ ડેરિવેટિવ શોધવાનો દાખલો છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે કોઈ ફંક્શન તમને બે વેરિયેબલનું આપેલું હોય તો એના પાર્શિયલ ડેરિવેટિવ કઈ રીતે શોધી શકાય બાય ડેફિનેશન, હે ને? તો અહીં આપણી પાસે એવું જ કહ્યું છે ને, શું કહ્યું છે? ઇવેલ્યુએટ fx એન્ડ fy ફોર ધ ફોલોઈંગ ફંક્શન બાય ડેફિનેશન. કઈ રીતે ગણવાના છે? બાય યુઝિંગ ડેફિનેશન એટ મેન્શન પોઈન્ટ, મતલબ નીચે દર્શાવેલા પોઈન્ટના આધારે તમારે ગણવાના છે. તો અહીં પહેલું જે એક્ઝામ્પલ, અહીં બે એક્ઝામ્પલ આપેલા છે. એમાં પહેલા એક્ઝામ્પલની અંદર ફંક્શન આ આપેલું છે અને કયા પોઈન્ટ આગળ પાર્શિયલ ડેરિવેટિવ શોધવાનું કહ્યું છે? 0 0 આગળ. તો અહીં બે પાર્શિયલ ડેરિવેટિવ શોધવાના કયા છે? fx અને fy. ઓકે, તો ચલો હું પહેલો એક્ઝામ્પલ આપણે ગણીએ. તો પહેલું એક્ઝામ્પલમાં તમારે શું ગણવાનું છે? fx ગણવાના છે. કયા બિંદુ આગળ ગણવાના છે? 0 0 આગળ. તો એને આપણે અત્યારે નોટેશન આપીશું fx એટ 0 0. હવે ચલો એની વ્યાખ્યા શું હતી તમે યાદ કરો. મેં લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી. એની વ્યાખ્યા આપણે લખતા હતા, કઈ રીતે લખતા હતા? fx ગણીએ છીએ એટલે અહીં h યુઝ કરીશું, બીકોઝ x ની સાપેક્ષે ડેરિવેટિવ છે માટે h અહીં ચેન્જ તરીકે યુઝ કરીએ છીએ. હવે અહીં ડેફિનેશનમાં કઈ રીતે લખતા હતા? તો જુઓ, તમે યાદ કરો તો આપણે ડેલ એફ બાય ડેલ એક્સ એટ એ બી લખતા હતા, એટલે કે fx એ બી. આને શું કહેવાય? બીજા નોટેશન આપવું તો આને કયું નોટેશન કહેવાય? fx એટ એ બી નોટેશન કહેવાય. તો ત્યાં આપણે કઈ રીતે લખતા હતા યાદ કરો? તો લિમિટ s ટેન્ડ્સ ટુ 0, મતલબ પર્ટિક્યુલર પોઈન્ટ એ બી આગળ તમે ડેરિવેટિવ લખતા હતા પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x. તો કઈ રીતે લખતા હતા? અહીં એફ એ બી પહેલાં લખતા હતા, નીચે તો h જ આવે. ઓકે, અહીં એફ એ બી લખતા હતા અને x ની સાપેક્ષે ડેરિવેટિવ હતું માટે y ને કોન્સ્ટન્ટ રાખતા હતા ને. તો f એટ કઈ જગ્યાએ લખવાનું? તો એટ બી કોન્સ્ટન્ટ રહેશે, બીકોઝ y કોન્સ્ટન્ટ રહેશે. એમાં ચેન્જ આપવાનો, બીકોઝ x ની સાપેક્ષે ડેરિવેટિવ છે માટે x વેરિયેબલમાં ચેન્જ આપવાનો. તો એ છે તો અહીં ચેન્જ કેટલો આપીશું? એ ચેન્જ કઈ રીતે લખીશું? a પ્લસ h રીતે લખીશું. ઓકે, સો એ આધારે આપણે ચલો અહીં લખવું હોય તો અહીં આપણે એ બીની જગ્યાએ કયું બિંદુ છે? 0 0. નીચે તો h આવવાના છે, આ તો ફિક્સ છે. અહીં કઈ રીતે લખીશું? તો 0 0 આગળ આપણે ડેરિવેટિવ શોધીએ છીએ એટલે f0 0 લખીશું, માઇનસ અહીં શું લખીશું? તો f કોના આગળ લખીશું? તો x ની સાપેક્ષે કરીએ છીએ ને તો y એજ ઇટ ઇઝ રહેશે, એટલે કે 0 છે તો 0 રહેશે. એક્સમાં વધારો એક્સમાં ચેન્જ આપવાનો કેટલો? h જેટલો. તો 0 છે તો અહીં 0 વત્તા h આવે. શું આવશે? 0 વત્તા h. તો આ ડેફિનેશન થઈ આ પ્રમાણેની. ઓકે, તો ડેફિનેશન યાદ રાખવી બહુ સહેલી છે. ચલો હવે આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ, સો લિમિટ s ટેન્ડ્સ ટુ 0, શું લખાશે? f(h0) માઇનસ f(0 0) ડિવાઇડેડ બાય h થશે. ઓકે, ચલો એના પછીનું સ્ટેપ અહીં લખું છું. ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0, ચલો f(h0) કેટલા થશે? તમારે કઈ વેલ્યુ લખવી છે? f(h0). ફંક્શન કયું છે? પહેલો એક્ઝામ્પલ ગણીએ છીએ એટલે ફંક્શન તમારું આ છે. તો આ ફંક્શનમાં fxy શું છે? xy ભાગ્યા x² વત્તા y² છે. ક્યારે? xy નોટ ઇક્વલ ટુ 0 0 હોય ત્યારે. અને જો 0 0 આગળ તમે વેલ્યુ શોધવા માંગતા હોય ફંક્શનની તો 0 મૂકવાની રહેશે. એનો મતલબ કે f(0 0) ઇઝ ઇક્વલ ટુ 0 છે. ઓકે, એટલે આનો જવાબ તો 0 થશે. બટ f(h0) લખવા છે તો આમાં તમે શું કરશો? જે ફંક્શન છે એમાં x બરાબર h મૂકશો અને y બરાબર 0 મૂકશો. f(h0) લેવા છે તો અહીં શું મૂકીએ તો f(h0) થાય? x બરાબર h મૂકવા પડે અને y બરાબર 0 મૂકવા પડે. તો અહીં x બરાબર h, y બરાબર 0 મૂકવા પડે. તો અહીં પણ x બરાબર h અને y બરાબર 0 મૂકીશું. તો શું લખાશે? h ઇન્ટુ 0, હે ને? ડાયરેક્ટ લખી દઉં છું બીકોઝ 0 થાય. કેટલા થાય આન્સર? આન્સર કેટલો થશે? 0 થશે, બીકોઝ તમે x ઇઝ ઇક્વલ ટુ h મૂકશો અને y બરાબર 0 મૂકશો એટલે 0 થાય છે. તો f(h0) 0 થયા અને f(0 0) કેટલા થાય? તો 0 0 આગળ અહીં 0 0 મૂકીએ તો 0 0 આગળ તો તમને વેલ્યુ કેટલી આપી છે? 0 આપી છે. તો એ પણ 0 છે. તો 0 માઇનસ 0 ડિવાઇડેડ બાય h. એનો મતલબ કે લિમિટ s ટેન્ડ્સ ટુ 0 શું થશે? 0 0 ભાગ્યા 0 બાય h એટલે કેટલા થશે? 0 થશે. તો 0 પર તો અહીં તો 0 કોન્સ્ટન્ટ છે ને, h છે જ નહીં તો h મૂકવાના આવે જ નહીં. તો લિમિટ કેટલી થશે? 0 થશે. તો આ વાત થઈ તમારી કોની? પાર્શિયલ ડેરિવેટિવ fx, મતલબ f નું x ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ એટ 0 0 આગળ બાય યુઝિંગ ડેફિનેશન. ઓકે, ચલો નંબર 2.
સોરી fx તમે શોધ્યા છે ને, હવે fy શોધવાના બાકી છે. તો fy શોધીએ. ચલો fy એટ, હવે આપણે કેલ્ક્યુલેટ કરીશું fy એટ 0 0. ચલો fx ની ડેફિનેશન આવી હતી, તો fy ની ડેફિનેશન તમે કેવી રીતે લખતા હતા? યાદ કરો, del f બાય del y એટ પોઈન્ટ AB. એનું બીજું નોટેશન આપવું તો કેવી રીતે લખાય? fy એટ AB. તો ત્યાં તમે શું લખતા હતા? તો y ની સાપેક્ષે ડેરિવેટિવ હતું ત્યારે તમે k નો યુઝ કરતા હતા, અને જે ચેન્જ k છે એ તમે નીચે મૂકો છો ને. તો તમે AB આગળ લખતા હતા તો પહેલાં શું લખી દેવાનું? અહીં FAB લખી દેવાનું. જો યાદ આ રીતે રાખવાની, હું આ રીતે યાદ રાખું છું, FAB લખી દેવાનું. પછી તમે y ની સાપેક્ષે કરો છો તો x એઝ ઇટ ઇઝ લખશો, અને y માં ચેન્જ લખશો તો y b છે ને, તો b પ્લસ k લખીશું. ઓકે, તો આ પ્રમાણે ચલો fy એટ 0 0 ની ડેફિનેશન લખવી છે, તો હું કઈ રીતે લખીશ? લિમિટ k ટેન્ડ્સ ટુ 0. અહીં 0 0 આગળ વાત છે ને, એટલે અહીં શું લખીશ? f0 0. બરાબર છે? fy ગણું છું, મતલબ f નું y ની સાપેક્ષે ડેરિવેટિવ, એટલે કે f0 0 થશે. અહીં શું લખવું પડશે મારે? હું કયા બિંદુ આગળ ગણી રહ્યો છું? 0 0 આગળ. તો અહીં પણ કોની સાપેક્ષે? y ની સાપેક્ષે. તો x કોન્સ્ટન્ટ રહેશે, તો x એઝ ઇટ ઇઝ, પણ y માં ચેન્જ આપવો પડે, તો 0 છે, તો અહીં શું આવશે? 0 વત્તા k, નીચે જે ચેન્જ છે એ. ઓકે, તો આ ડેફિનેશન તમે આ રીતે યાદ રાખી શકો, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી આ ડેફિનેશનની. આગળ આપણે ગણીએ. ચલો, ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 f0k, કેટલા થશે અહીં? f0k માઇનસ f00 ડિવાઇડેડ બાય k ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0 f0k કેટલા થશે? તો f0k ગણવા છે. f0k ગણવા હોય તો x બરાબર કેટલા મૂકવા પડે? 0, અને y બરાબર કેટલા મૂકવા પડે? k. તો f0k મળે. તો આમાં x બરાબર 0 મૂકો, y બરાબર k મૂકો, તો શું થશે? મૂકો, ચલો 0 થાય ને, તો 0 થશે. અને f00 લખવા છે, એટલે કે fxy ની 0 0 આગળ વેલ્યુ લખવી છે, તો 0 0 આગળ વેલ્યુ તો કેટલી છે? 0 છે, તો 0 લખી દીધી. તો 0 - 0 ભાગ્યા k ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0. એ 0 થાય છે, પણ 0 તો ઉપર k કંઈ ઇફેક્ટ આપે જ નહીં, બીકોઝ કોન્સ્ટન્ટ છે. સો દેટ મીન્સ 0. શું આન્સર થયો? 0. ઓકે, સો આ પ્રકારે તમે વાત કરી શકો દાખલાની. સમજણ પડી? fx એટ 0 0 શોધ્યા, એ પણ 0 આવ્યા, અને fy એટ 0 0 શોધ્યા, એ પણ આપણને આન્સર 0 મળ્યો. તો આ પહેલો એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો. ચલો, હવે હું આ પહેલા એક્ઝામ્પલનો આન્સર કાઢી દઉં છું. હવે આપણે બીજો એક્ઝામ્પલ ગણીએ. ઓકે, બીજો એક્ઝામ્પલ આ હું આ કાઢી દઉં છું. એકચ્યુઅલમાં ઘણું બધું સેમ જ આવશે, પણ તોય હું કાઢી દઉં છું, બીકોઝ અહીં ફરીથી આપણે સમજીએ આખી વાતને. ચલો, બીજો એક્ઝામ્પલ ગણીએ છીએ આપણે. અહીં પણ આપણે ગણવાનું તો એ જ છે ને, fx અને fy ગણવાના છે, બટ મેન્શન પોઈન્ટ કયું છે? અહીં મેં પોઈન્ટ લખ્યું નથી ને. પોઈન્ટ એકચ્યુઅલમાં છે xy ઇઝ ઇક્વલ ટુ 0 0 પર છે, 2 - 1. ઓકે, ચલો, તો આપણે ગણીએ અહીં fx એટ 2 - 1 ગણવાના છે. તો બાય ડેફિનેશન તમે કઈ રીતે લખશો? તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, લિમિટ h ટેન્ડ્સ ટુ 0. એ કન્ડિશન સોરી અહીં શું આવશે? તો ચલો, અહીં આપણે કઈ રીતે લખીએ છીએ? અહીં f લખીએ છીએ, બટ કયા પોઈન્ટ આગળ? તો જે પોઈન્ટ આગળ તમે ડેરિવેટિવની વાત કરતા હોય એ આગળ. તો f2 - 1 માઇનસ અહીં f કયા બિંદુ આગળ વાત કરીશું? તો જુઓ, x ની સાપેક્ષે ડેરિવેટિવ થાય છે, માટે y કોન્સ્ટન્ટ રહેશે, એટલે y એઝ ઇટ ઇઝ -1 આવશે. અને x માં ચેન્જ આપવાનો, તો કેટલો ચેન્જ આપીશું? h જેટલો, તો 2 + h ડિવાઇડેડ બાય જે ચેન્જ છે
ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ઓકે, હવે આવો અહીં. તો અહીં આપણી પાસે જો ફંક્શનમાં બે કન્ડિશન છે કે જો x અને y કોઓર્ડિનેટનો સરવાળો 0 થતો હોય તો તમે આનો યુઝ કરી શકો. જો કોઓર્ડિનેટ x અને y નો સરવાળો 0 ના થતો હોય તો તમારે આ વાપરવા પડે. હવે આ કેસમાં જુઓ, કોઓર્ડિનેટનો સરવાળો 0 થાય છે નથી થતો તો તમારે આ ફોર્મ્યુલા વાપરવી પડે. અહીં પણ તમારા x અને y કોઓર્ડિનેટનો સરવાળો 0 નથી થતો તો આ ફોર્મ્યુલા વાપરવી પડે. મતલબ અહીં આનો ઉપયોગ થશે નહીં. ઓકે, ચલો તો અહીં આ પહેલાં જે તમને ફંક્શન આપ્યું છે એનો ઉપયોગ કરીએ. તો x બરાબર અહીં f2 પ્લસ h માઇનસ 1નો જવાબ જોઈએ છે. તો તમે અહીં શું કરશો, x બરાબર 2 પ્લસ h મૂકશો અને y બરાબર -1 મૂકશો તો આનો જવાબ તમને મળશે. તો મૂકો, x બરાબર 2 પ્લસ h મૂકીશ તો 2 પ્લસ h, એક મિનિટ, 2 પ્લસ h એટલે માઇનસ y છે એટલે -1 થાય ને, એટલે -1 પ્લસ 1 તો 2 પ્લસ h પ્લસ 1 ડિવાઇડેડ બાય 2 પ્લસ h, એ પ્લસ y છે બટ y -1 છે તો 2 પ્લસ h -1 થશે. માઇનસ આના માટે પણ આનો ઉપયોગ કરીશું હે ને. સો 2 માઇનસ -1 એટલે 2 પ્લસ 1, નીચે 2 -1 થશે, નીચે h છે, h તો એઝ ઇટ ઇઝ. તો આટલા સુધી તમે પહોંચ્યા. હવે આગળ જઈએ તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ચલો ઉપર શું વધે છે તો h પ્લસ 3 ભાગ્યા h પ્લસ 1, h પ્લસ 3 ભાગ્યા h પ્લસ 1 માઇનસ 2 પ્લસ 1 એટલે 3, 3/1 એટલે કે 3, નીચે h. ચલો અહીં ઉપરનો લસા જે છે એ નીચે આવશે, અંશનો જે લસા છે એ નીચે આવશે તો નીચે શું થશે, h ઇન્ટુ h પ્લસ 1 થશે. એકચ્યુઅલમાં ઉપર શું રહેશે તો h પ્લસ 3 માઇનસ h પ્લસ 1 ગુણાશે એટલે -3h -3 થશે. એન્ડ દેટ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0, -2h વધશે ભાગ્યા h ઇન્ટુ h પ્લસ 1, h ગયા. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0, -2 ડિવાઇડેડ બાય h પ્લસ 1 વધે છે. ચલો h બરાબર h ટેન્ડ્સ ટુ 0 મૂકો તો કેટલા થશે, -2 ડિવાઇડેડ બાય 0 પ્લસ 1 તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, -2. આન્સર તમને મળ્યો. તો આ આન્સર કોનો થયો, fx એટ 2 -1. તો એ ડેફિનેશન પ્રમાણે આ તમે અહીં આન્સર મેળવ્યો. હવે આપણે સેકન્ડ આન્સર ગણવાનો છે કોનો, fy એટ 2 -1. ઓકે, fy ગણવો છે તો ડેફિનેશન અહીં કેવી રીતે લખીશું, એ yની સાપેક્ષે માટે અહીં k નો યુઝ કરીએ છીએ. સો લિમિટ k ટેન્ડ્સ ટુ 0. અહીં પહેલું કામ શું કરીએ છીએ તો f એટ જે બિંદુ આગળ વાત કરતા હોય એ લખી દઈએ છીએ એટલે કે 2 -1. આગળ અહીં શું લખીશું, f ચેન્જ શેમાં લખવાનો છે, yમાં, x ને કોન્સ્ટન્ટ રાખવાના થશે તો x2 એઝ ઇટ ઇઝ રહેશે, yમાં ચેન્જ આપો કેટલો, k જેટલો આપવાનો છે તો k પ્લસ -1 હે ને, k પ્લસ -1 એટલે k -1 થાય, કેટલા થશે, k પ્લસ -1 એટલે k -1 આ નીચે k આવશે. હવે અહીં આપણી પાસે લિમિટ k ટેન્ડ્સ ટુ 0. ઉપર અહીં કયું જો અહીં તમારી પાસે x અને y કોઓર્ડિનેટનો સરવાળો 0 નથી, અહીં પણ x અને y કોઓર્ડિનેટનો સરવાળો 0 નથી, મતલબ આનો તમે ઉપયોગ કરશો વેલ્યુ ગણવા માટે. ચલો f 2k -1 જોઈએ છે તો x બરાબર 2 મૂકો, y બરાબર k -1 મૂકો. આની અંદર x બરાબર 2 મૂકીએ છીએ ને y બરાબર k -1 એટલે કે -k પ્લસ 1 થશે. ઓકે, બીકોઝ આગળ માઇનસ છે. નીચે શું થશે તો 2 પ્લસ k -1 થશે, માઇનસ f એટ 2 -1 એટલે કે 2 -1 એટલે 2 પ્લસ 1 નીચે 2 -1 ડિવાઇડેડ બાય k ઇઝ ઇક્વલ ટુ લિમિટ k ટેન્ડ્સ ટુ 0. ઉપર કેટલા વધશે અહીં, 1 માઇનસ k અને નીચે 1 પ્લસ k વધે છે. ઉપર ઉપર 3 માઇનસ k થાય ને, સોરી ઉપર કેટલા થશે
2 + 1 3 3 माइनस के नीचे 1 + के થાય માઇનસ 2 + 1 એટલે 3 3 ડિવાઇડેડ બાય 1 એટલે 3 થશે ડિવાઇડેડ બાય કે તો અહીં સુધી આપણે પહોંચ્યા આ 3 છે ઓકે थ्री माइनस के चलो तो आगे जो लखवू है हमें पेली बाजू ज लखवू पड़े बिकॉज अँ लखी शकाय एवं नहीं सो इज इक्वल टू हूँ हमें रकम काढ़ी दऊँ छूँ ने रकमनी आपणे जरूर नहीं चलो इज इक्वल टू लिमिट के टेंड्स टू 0 ऊपर जे छे अहीं जे लसा थशे बादबाकीमां जे लसा थशे 1 + के तो नीचे जवानो छे तो नीचे शुं लखाशे के इंटू के तो हता नीचे उपरथी लसा जे छे 1 + के नीचे आववानो छे हवे ऊपर शुं वधशे तो 3 - के तो रहेवाना ज छे माइनस आ त्या गुणा है लसा लीशू एटले -3 -3 એટલે બાદબાકી થાય છે ત્યારે -3 -3k -3 डिवाइडेड बाय k इंटू 1 + k तो लखी दीधुं है सो लिमिट k टेंड्स टू 0 કેટલા થશે 3 3 જતા રહેશે એટલે -4k -4k डिवाइडेड बाय k इंटू 1 + k થશે હવે k સોરી k છે નીચે -4k डिवाइडेड बाय k इंटू 1 + k છે इज इक्वल टू आ लिमिट છે इज इक्वल टू लिमिट k टेंड्स टू 0 के जता रहेशे એટલે કેટલા વધશે -4 डिवाइडेड बाय 1 + k વધશે -4 डिवाइडेड बाय 1 + k વધશે तो હું હવે રકમ કાઢી દઉં છું तो लास्टली તમે મૂકો ચલો k बराबर 0 મૂકો હવે તો -4 डिवाइडेड 1 + 0 इज इक्वल टू કેટલો આન્સર થશે -4 તો fx એટ 2 - 1 તમને -2 મળે અને fy એટ 2 - 1 તમને -4 મળે જોઈ લો ઓકે સો બાય ડેફિનેશન આને લિમિટની મદદથી જ્યારે તમે ગણતા હોય એટલે અહીં તમે બાય ડેફિનેશન પાર્શિયલ ડેરિવેટિવ ગણો છો એવું કહી શકાય હવે આના પછી આપણે વાત કરીશું ડાયરેક્ટ ડેરિવેટિવ એટલે કે અહીં ડેફિનેશનનો ઉપયોગ કર્યા વગર જે સીધા ડાયરેક્ટ ડેરિવેટિવ કરવાની વાત કરીશું જોઈ લો ચલો હવે અહીં આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ આ જે બીજો એક્ઝામ્પલ છે એની અંદર પણ આપણે પાર્શિયલ ડેરિવેટિવ શોધવાના છે fx અને fy પણ અહીં અગત્યની વાત એ છે કે અહીં કોઈ પોઈન્ટ આગળ તમારે ડેરિવેટિવ શોધવાના નથી અહીં ઇન જનરલ પોઈન્ટ xy આગળ શોધવાના છે બીજી અગત્યની વાત એ છે કે અહીં ડેફિનેશનનો ઉપયોગ કરવાનો કયો નથી તો ડેફિનેશનનો ઉપયોગ કરવાનો કયો ના હોય તો તમે લિમિટવાળી જે કન્સેપ્ટ છે એનો ઉપયોગ ના કરો તો ચાલે અને એના સિવાય જો તમારે ડેરિવેટિવ શોધવા હોય તો યાદ કરો મેં પાર્શિયલ ડેરિવેટિવની જે ડેફિનેશન તમને સમજાવી હતી એ વખતે લાસ્ટ જે નોટ લખી હતી એની અંદર બે મુદ્દા લખ્યા હતા કયા મુદ્દા લખ્યા હતા કે જો તમે fx મેળવવા માંગતા હોય તો શું કરવું પડે તમારે f નું x ની સાપેક્ષે ડેરિવેટિવ કરવું પડે અને y ને કોન્સ્ટન્ટ રાખીને કરવું પડે એ પ્રમાણે fy મેળવવા હોય તો f નું y ની સાપેક્ષે ડેરિવેટિવ કરવું પડે પણ x ને કોન્સ્ટન્ટ રાખીને ઓકે સો એ આઈડિયા સાથે અહીં આપણે પાર્શિયલ ડેરિવેટિવ fx અને fy શોધીશું ચલો પહેલો ક્વેશ્ચન છે મારે fx જોઈએ છે fx એટલે કે del f by del x है ना तो del f by del x શોધીશું આપણે
मतलब डेल बाय डेल एक्स log एक्स स्क्वेर प्लस वाई स्क्वेर શોધીએ છીએ. આ નોટેશન છે. એફ એક્સ લખો, ડેલ એફ બાય ડેલ એક્સ લખો, ચાલે. મતલબ ડેલ બાય ડેલ એક્સ log एक्स स्क्वेर प्लस वाई स्क्वेर કરવું છે. મતલબ એક્સનું એક્સની સાપેક્ષે ડેરિવેટિવ કરવું છે. એફનું એક્સની સાપેક્ષે ડેરિવેટિવ કરવું છે. તો શું કરીશું? જુઓ, એક્સની સાપેક્ષે ડેરિવેટિવ થાય છે માટે વાય કોન્સ્ટન્ટ સમજી લેવાના. હવે લોગ ફંક્શનનું ડેરિવેટિવ તો હવે તમે અહીં જુઓ, વાયને કોન્સ્ટન્ટ વિચારો છો એનો મતલબ કે હવે લોગ ફંક્શન તમારું એક વેરિયેબલનું થઈ ગયું અને પછી તમારે ઓર્ડિનરી ડેરિવેટિવ જેવી પ્રોસેસ કરવાની થશે. તો log x સ્ક્વેર પ્લસ a સ્ક્વેરનું ડેરિવેટિવ કરવું તો લોગનું ડેરિવેટિવ તો 1/x થાય. તો ચેઇન રૂલ પ્રમાણે શું લખીશું? 1/x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર લખીશું પહેલાં. તો બાજુમાં કોનું ડેરિવેટિવ લખવાનું થાય? एक्स स्क्वेर प्लस वाई स्क्वेर. અહીં કયો રૂલ વપરાયો? ચેઇન રૂલ વપરાયો. તમે 11-12 સાયન્સમાં ભણ્યા છો ને ડેરિવેટિવ ચેપ્ટર, તો એમાં જે ચેઇન રૂલ વાપરતા હતા એ રૂલ પ્રમાણે આપણે લખ્યું. હવે આગળનું સ્ટેપ લખીએ. સો ઇઝ ઇક્વલ ટુ 1/x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ચલો, હવે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનું ડેરિવેટિવ લખવું છે. તો આનું ડેરિવેટિવ લખતા વખતે શું ધ્યાન રાખવાનું કે x સ્ક્વેરનું ડેરિવેટિવ 2x થશે, પણ વાય સ્ક્વેરનું કેટલું થશે? 0, બીકોઝ વાય શું છે? કોન્સ્ટન્ટ છે, કારણ કે આપણે એક્સની સાપેક્ષે ડેરિવેટિવ કરી રહ્યા છીએ. તો અહીં આપણે લાસ્ટલી જવાબ કેટલો મળે છે? 2x બાય ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે 2x બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર જવાબ મળ્યો. તો આ જવાબ તમને મળ્યો fx નો. હવે અહીં આપણે ગણીએ છીએ fy. ચલો, fy ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ડેલ એફ બાય ડેલ વાય, એટલે કે એફનું વાયની સાપેક્ષે ડેરિવેટિવ. એફ કયું ફંક્શન છે? log x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છે. ચલો, હવે લોગનું ડેરિવેટિવ કરવાનું છે. તો લોગનું ડેરિવેટિવ કેટલું થાય? 1/x થાય ને. log x નું ડેરિવેટિવ શું થાય? 1/x. તો એ પ્રમાણે આપણે શું લખીશું અહીં? 1/x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર લખીશું. તો ચેઇન રૂલ પ્રમાણે લોગનું ડેરિવેટિવ થઈ ગયું છે. તો ચેઇન રૂલ પ્રમાણે હવે કોનું ડેરિવેટિવ કરવાનું આવશે? વાયની સાપેક્ષે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેરનું ડેરિવેટિવ કરવાનું આવશે. ચલો, એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેરનું ડેરિવેટિવ કરીએ છીએ તો 1/x સ્ક્વેર પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1/x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આનું ડેરિવેટિવ કરો તો x તો કોન્સ્ટન્ટ છે, તો x સ્ક્વેરનું ડેરિવેટિવ y ની સાપેક્ષે શું થાય? 0 થાય, બીકોઝ x જ્યારે તમે y ની સાપેક્ષે ડેરિવેટિવ કરો છો ત્યારે x ને કોન્સ્ટન્ટ વિચારો છો અને y સ્ક્વેરનું y ની સાપેક્ષે ડેરિવેટિવ કેટલું થાય? 2y થાય. સમજણ પડે છે? x સ્ક્વેરનું x ની સાપેક્ષે ડેરિવેટિવ 2x થાય, તો y સ્ક્વેરનું y ની સાપેક્ષે ડેરિવેટિવ કેટલું થાય? 2y થાય. તો 2y લખ્યું. તો ઇઝ ઇક્વલ ટુ તમને લાસ્ટલી શું મળે છે અહીં? 2y ડિવાઇડેડ બાય x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો જુઓ, અહીં તમને પાર્શિયલ ડેરિવેટિવ fx અને fy મળ્યા છે, પણ અહીં તમે ડેફિનેશનનો ઉપયોગ કર્યો નથી, એટલે કે લિમિટવાળા કન્સેપ્ટનો ઉપયોગ કર્યો નથી. અહીં તમે કયો આઈડિયા વાપર્યો છે? મેં તમને જે નોંધની અંદર વાત કરી હતી ને fx અને fy શોધવાની, એનો તમે અહીં આઈડિયા યુઝ કર્યો છે. તો અહીં આપણે પહેલા એક્ઝામ્પલ માટે fx અને fy બંને ગણી લીધા. હવે આપણે વાત કરીશું સેકન્ડ એક્ઝામ્પલની. સેકન્ડ એક્ઝામ્પલમાં તમને ફંક્શન કયું આપ્યું છે? સાઇન ઇનવર્સ x ડિવાઇડેડ બાય y આપેલું છે. તો ચલો, એનું ડેરિવેટિવ આપણે ગણવું છે. ઓકે, સો આ પ્રમાણે જ આપણે એમાં પ્રોસેસ કરીશું. હું કાઢી દઉં છું આ ભાગ. તો હવે હું સેકન્ડ પાર્ટ એટલે કે સેકન્ડ એક્ઝામ્પલ ગણવા જઈ રહ્યો છું. સેકન્ડ એક્ઝામ્પલમાં આપણી પાસે ફંક્શન આપેલું છે. કયું આપ્યું છે? સાઇન ઇનવર્સ x ડિવાઇડેડ બાય વાય. કન્ડિશન કઈ છે કે જો મોડ x લેસ ધેન મોડ y છે અને મોડ y નોટ ઇક્વલ ટુ 0 છે. અને બીજી કન્ડિશન છે કે જો y 0 હોય તો તમને 0 લઈ લેવાના. y 0 હોય તો 0 લઈ લેવાની ફંક્શનની વેલ્યુ. ચલો, પહેલાં મારે શું ગણવું છે? અહીં fx ગણવું છે. fx એટલે ડેલ એફ બાય ડેલ એક્સ થાય. એટલે f કયું ફંક્શન છે? અહીં સાઇન ઇનવર્સ x ડિવાઇડેડ બાય y છે. ચલો, પહેલું શું કરીશું? તો અહીં આગળનું સ્ટેપ અહીં જ લખી દઉં. ચલો, અહીં જ લખી દઉં. ઇઝ ઇક્વલ ટુ
હવે સાઇન ઇન્વર્સ એક્સનું ડેરિવેટિવ યાદ કરો, તમે 11-12 સાયન્સમાં ભણ્યા છો. d/dx સાઇન ઇન્વર્સ એક્સ શું થાય? તો 1/વર્ગમૂળમાં 1 - x² થાય. તો ચેઇન રૂલ પ્રમાણે અહીં શું લખીશું તમે? 1/√1 - x² ભાગ્યા y² થશે, કારણ કે અહીં x ની જગ્યાએ કોણ છે? x ભાગ્યા y છે, તો અહીં x ની જગ્યાએ x ભાગ્યા y મૂકી દો. સાઇન ઇન્વર્સ x/y છે, તો સાઇન ઇન્વર્સ x/y હોય તો x ની જગ્યાએ x/y છે ને, તો x/y મૂકી દો, થઈ ગયું. પણ અહીં x નતા એટલા માટે બાજુવાળાનું ડેરિવેટિવ કરવું પડે. કોની સાપેક્ષે ડેરિવેટિવ કરી રહ્યા છીએ? x ની સાપેક્ષે. તો બાજુવાળાનું x ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ કરવું પડે. ઓકે, ચલો આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ 1 / y² - x² ડિવાઇડેડ બાય y² થશે નીચે સ્ક્વેર રૂટની અંદર. બાજુમાં આનું ડેરિવેટિવ કરવાનું આવ્યું. હવે ત્યાં ધ્યાન આપો કે જુઓ y કોન્સ્ટન્ટ છે, x ની સાપેક્ષે ડેરિવેટિવ કરો છો માટે y કોન્સ્ટન્ટ છે, તો અહીં ડેરિવેટિવ એકદમ સહેલું થઈ જશે. હું y ને બહાર કાઢી દઉં, બીકોઝ y કોન્સ્ટન્ટ છે. તો y બહાર નીકળે તો શું નીકળ્યું કહેવાય? બહાર 1/y. તો હવે અંદર શું વધ્યું? ઓનલી del/x x વધ્યું. હવે અહીં આ y² નું વર્ગમૂળ શું થવાનું છે? y જે ઉપર જશે ને, તો ઇઝ ઇક્વલ ટુ ઉપર શું થશે? y રહેશે, નીચે શું રહેશે? y² - x² નું સ્ક્વેર રૂટ, અને બાજુમાં 1/y તો છે જ. અને x નું x ની સાપેક્ષે ડેરિવેટિવ કેટલું થાય? 1 થાય. તમે 11-12 સાયન્સમાં ભણ્યા છો ને, d/dx x કેટલા થાય? 1 થાય. સો એ આઈડિયા સાથે 1 લખ્યું. તો y કેન્સલ થાય. લાસ્ટલી આન્સર તમારી પાસે શું વધ્યો? તો 1/√y² - x² વધ્યો. તો આ વાત થઈ તમારી fx ગણવાની. હવે આગળ ગણીએ છીએ આપણે fy ગણીએ છીએ. fy એટલે શું? del/del y. કઈ રીતે ગણીશું? સો del/del y, જેમ તમે સાઇન ઇન્વર્સનું x ની સાપેક્ષે કર્યું એ રીતે હવે y ની સાપેક્ષે કરીએ છીએ. ચલો, સાઇન ઇન્વર્સનું ડેરિવેટિવ હમણાં જ આપણે કહ્યું છે 1/વર્ગમૂળમાં 1 - x² થાય ને, 1/વર્ગમૂળમાં 1 - x² થાય. તો એ આઈડિયા સાથે અહીં શું થશે? 1/1 - x² એટલે x² બાય y² થશે, બીકોઝ x ની જગ્યાએ કોણ છે? અહીં x/y. તો બાજુમાં કોનાનું ડેરિવેટિવ કરવાનું રહ્યું? કોની સાપેક્ષે ચાલે છે? y ની સાપેક્ષે. તો del/del y બાજુવાળાનું ડેરિવેટિવ એટલે કે x ભાગ્યા y થયો. અહીં ચેઇન રૂલ યુઝ થયો. ઇઝ ઇક્વલ ટુ 1/√y² - x² નીચે y² થશે. અહીં કોણ કોન્સ્ટન્ટ છે? x ને બહાર કાઢી દો, તો del/del y શું વધે છે? 1/y. 1/y એટલે y ની -1 પાવર. 1/y એટલે -1 ની y ની -1 પાવર. ચલો, ઉપર અહીં કેટલા થાય છે? ઉપર કેટલા રહેશે? y, કારણ કે આ y² ઉપર જશે ને, નીચે રહેશે y² - x² નું સ્ક્વેર રૂટ. બાજુમાં x છે અને આ y ની કેટલી પાવર છે? આ y ની -1 પાવર છે, તો ડેરિવેટિવ કેટલું થાય? જો x ની n પાવર હોય તો એનું ડેરિવેટિવ તમે કેટલું લખો છો? nx⁻n−1 લખો છો. તો d/dx x ની -1 પાવરનું કેટલું લખતા હતા? માઇનસ આગળ જતો હતો, હે ને, અને x ની -1 એટલે -2 પાવર થતી હતી, એટલે કે -x² થતું હતું, હે ને, એટલે કે -1/x² થતું હતું. ઓકે, સો એ પ્રમાણે આપણે લખીએ, અથવા તો માઇનસ એ લખો ને, -y⁻² લખો. ચલો, તો આ થઈ ડેરિવેટિવની વાત. હવે નીચે હું અહીં જ લખી દઉં છું. ચલો, જગ્યા છે આપણી પાસે, ને જવાબ અહીં આગળ જવા દઉં છું. ઇઝ ઇક્વલ ટુ અહીં y ની 2 પાવર નીચે જશે, ઉપર x રહેશે, ઉપર -x રહેશે. ઓકે, અને નીચે એક y રહેશે, કારણ કે y ની -2 પાવર નીચે જશે એટલે y, અને નીચે વચ્ચે શું? √y² - x² રહેશે. ચલો, આ થયો જવાબ તમારો fy. તો આ પ્રકારે તમે fx અને fy ગણી શકો. પણ અહીં કોનો યુઝ થયો છે? તમે જે ડેફિનેશન ભણ્યા છો પાર્શિયલ ડિફરન્શિએશનની, એની નીચે જે નોંધ આપી હતી એનો ઉપયોગ થયો છે. અહીં એકચ્યુઅલ ડેફિનેશનનો ઉપયોગ થયો નથી. તો આ પ્રકારે પાર્શિયલ ડેરિવેટિવ બે રીતે ગણી શકાય. બાય ડેફિનેશન પણ ગણી શકાય, અને ડેફિનેશનની મદદ વગર પણ તમે આ રીતે ગણી શકો. જોઈ લો.